જય હિન્દ, વંદે માતરમ. બધા ખુશ હશો. આજે હું 16મો દિવસ લઈને આવ્યો છું સ્પેશિયલ છોકરીઓ માટે, મહિલા ઉમેદવાર ફોરેસ્ટ માટે. અને આજે 16મા દિવસે હું બધી જે છોકરીઓને ટ્રેનિંગ આપી છે એના વિશે હું પૂછવાનો છું અને બધી છોકરીઓ પોતપોતાનો જવાબ આપવાની છે. અને આપણે બહુ બધી છોકરીઓના રિવ્યૂ પણ દેવાના છે, કેમ કે હું પોતે કાલે આ છોકરીઓને ઊંચી કૂદ કરાવી હતી. મારી બધી જ છોકરીઓને ઊંચી કૂદ થઈ ગઈ છે અને બધી જ છોકરીઓની દોડ પણ મેક્સિમમ છોકરીઓને થઈ જાય છે. 2-3 છોકરીઓ નવી આવીને છોડીને, તો હવે બહુ આનંદ થઈ રહ્યો છે મને. હવે અમે જઈ રહ્યા છીએ સીધા. પહેલાં જ અમે જઈશું સેજન પાસે, કેમ કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આ બહુ જૂની છોકરી છે. હવે આપણે એને પૂછ્યું, સેજન, કે તમે એકેડમીમાં કેટલા દિવસથી આવો છો, તમારો અનુભવ કયો અને તમે શું ફાયદો થયો છે, કે તમને મતલબ શું શું ઇમ્પ્રુવમેન્ટ થઈ છે એના વિશે તમે જાણકારી આપશો. જય હિન્દ. અહીંયા હું એકેડમીમાં 1 સાલ પૂરું થઈ ગયું છે, મારે 1 સાલ ઉપર થઈ ગયું. એમાં પહેલાં રનિંગમાં મારે બહુ એટલે બહુ વધુ ટાઈમ આવતો હતો. પહેલાં હું 4 ચક્કર પહેલાં હું નહોતું પૂરી કરતું. પછી થોડો ટાઈમ થયો, પછી મારા સરને જોડે રનિંગ કરી, પછી એના પછી મારી બોડીમાં બહુ ઇમ્પ્રુવમેન્ટ થયો. પછી મેં રનિંગ 1600 મીટરમાં અત્યારે મારો ટાઈમિંગ 6.5 મિનિટ છે. અને ફોરેસ્ટમાં બી રનિંગમાં અને લાંબી કૂદ, ઊંચી કૂદ બધું સારી રીતના થઈ જાય છે. અચ્છા, બીજું તમે તમારે અત્યારે ફોરેસ્ટનો ટેસ્ટ લેવામાં આવે કાલે જ, તો તમે શું કહેશો? એના માટે સર હું કહી દઉં કે હું ખુલ્લી પાસ થઈ જાય, વિશ્વાસ છે પૂરેપૂરો. તમે મેન્ટલી સ્ટ્રોંગ છો? યસ સર. વેરી ગુડ. હવે અમે પહોંચી જઈએ છીએ મિત્તલબેનના પણ. એ બી એકેડમીનો બહુ જૂનો કેડેટ છે અને એમને જ આપણે એમના મુદ્દે જ વાપર્યું કે એમને શું કહેવા માંગે છે. જય હિન્દ. પહેલાં તો હું એકેડમીમાં 1 વર્ષથી આવું છું. તો પહેલાં તો તમારે ફિઝિકલી ફિટ થઈ જાઓ છો. પહેલાં તો તમને રનિંગ ચાલુ કરો એટલે જે નાના પ્રોબ્લેમ જે બોડીમાં થતા હોય છે, જે તો રેગ્યુલર રહે જ છું, તો બધા કે 1 મહિનો રહે, 2 મહિના રહે, પણ કમસે કમ જ્યાં સુધી તમારી બોડી ફિટનેસમાં ના આવે ને ત્યાં સુધી એ પ્રોબ્લેમ તો રહેવાના જ. એક વાત તો પહેલી એ છે કે જે તમારો ટ્રેનર હોય ને તમને મોટિવેશન સારી રીતે આપે અને રોજ મતલબ એમ તમને ઈચ્છા થવી જોઈએ એકેડમીમાં આવવાની. બાકી રનિંગ તો તમે જાતે પણ રોડ ઉપર કરી શકો છો. અને એક તો અમે અમારા સર જોડે આવીએ એટલે પહેલાં તો અમે મેન્ટલી પ્રિપેર કરી દેશે અમને. પહેલાં તો આવીએ ને એટલે રોજ એવું થાય કે દોડવાની ઈચ્છા ના થાય. કોઈક દિવસ તો એવું જ થાય કે આજે રનિંગ નથી કરવું, પણ પછી સરનું મોટિવેશન સાંભળીને એમ થાય કે ના ચલો રનિંગ કરી લઈએ. એના કારણે અમે આજે 1 વર્ષ સુધી એકેડમીમાં ટકી શક્યા છીએ. અને હજુ તો અમારી પોલીસની રનિંગ છે ડિસેમ્બરમાં છે, ત્યાં સુધી અમે એકેડમી સાથે જોઈન જ છીએ. બીજું મારા મિત્રબેનને પૂછ્યું, મિત્રબેન, આપણે કોઈ વજનમાં તમારો કોઈ ફેરફાર થયો છે, કોઈ શરીરમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે? હા, વજનમાં મારે 6-7 કિલોનું મતલબ ઓછું થયું છે. 6-7 કિલો વેટ ઓછું થયું છે. ઓકે. ચલો, હવે અમે કૃષ્ણાબા પવન જોયું. કૃષ્ણાબા પવન હું એ માટે જઈ રહ્યો છું કે કૃષ્ણાબાનો અમને વચ્ચે એક અમારો ઊંચી કૂદનો વિડીયો વાયરલ થયો હતો, તો બહુ બધી સારી કોમેન્ટો આવી હતી. હવે હું કૃષ્ણાબાને પૂછવા માંગુ છું કે તમે ક્યારે આવ્યા છો અને તમારો શું શું ફાયદો થયો, નુકસાન થયું, એ બધું કહો. જય હિન્દ. જોરથી બોલો. હું 4થા મહિનાથી જોઈન થઈ હતી એકેડમીમાં. પછી શરૂઆતમાં રનિંગ કરતાં થોડી તકલીફ પડતી હતી, પણ હાલ 1600 પૂરું કરી શકું છું. અને શરૂઆતમાં તો 2 રાઉન્ડ 1 ચક્કર એમ જ રનિંગ થતી હતી મારાથી. હાલ હું 4 ચક્કર દોડી શકું 1600 મીટર. અને જેમ કે સરે કીધું કે જે મેં ઊંચી કૂદ કરી હતી એના પછી મને થોડી ઇન્જરી બી હતી, પણ એ બી હાલ મટી ગઈ છે. અને સરે મતલબ પહેલાં તો જમ્પ જ નહોતો આવતો મારા ઊંચી કૂદ માટે, તો સરે જે ટ્રાય કરાયા હતા જે બોરી મૂકીને એનાથી, તો એ જમ્પમાં બી ઇમ્પ્રુવમેન્ટ થયો હતો મારો. પણ મારે તમને પૂછવું છે, વજન કોઈ ઓછું થયું છે? હા, અહીંયા હું જ્યારે જોઈન થઈ ત્યારે મારે 77 કિલો વજન હતું અને હાલ 5 કિલો વજન ઓછું થયું છે મારું. કાલે જે વજન કર્યો અમે એમાં મારે 73 કિલો વજન હતું. ઓકે, ચલો, ગુડ. હવે આપણે મેઘા પાસે પહોંચ્યું. મેઘા બહુ પહેલાં આવતી હતી, વચ્ચે ડ્રોપ થી. હવે આપણે એના મુદ્દે સાંભળશું એ જે કહેવા માંગતી હોય. સાથીઓ, પહેલાં હું એકેડમીમાં આવતી હતી, પણ વચ્ચે મેં રજા પાડી દીધી હતી ને હવે પાછી આવી છું. તો મારે 800 મીટર 4 મિનિટમાં પૂરું થઈ જાય છે અને ઊંચી કૂદ અને લાંબી કૂદ પણ થઈ જાય છે. હવે અમે ધર્મિષ્ઠા જોડે પહોંચી જાય છીએ. ધર્મિષ્ઠાને પહેલી વાત તો હાઈ જમ્પ થતો જ નહોતો. હવે અત્યારે હાઈ જમ્પ 3 ફૂટ કરી શકે છે. અને હું એના મુદ્દે જ સાંભળવા માંગુ છું. એને રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે, એનો હું કહેવા માંગે છે, એને મનથી જ વાત કહે. જય હિન્દ. પહેલા તો મારા 1 રાઉન્ડ એ નહોતું મરાતું, હું ચાલીને મારી શકતી હતી. હવે હાલ 4 મારવા હોય તો હું મારી શકું. એવું છે? બીજું ઊંચી કૂદમાં તમે થઈ જાય? ઊંચી કૂદ તો 2 ફૂટે નથી થતી, હાલ 3 ફૂટ થઈ જાય છે. એવું છે? બાકી લોબી કૂદ? લોબી કૂદે થઈ જશે. એવું છે? પ્રેક્ટિસ કરે. બીજું કે તમને કોન્ફિડન્સ છે પાસ થઈ જાય? થઈ જશે. ઓકે. હા સાહેબ, હવે અમે હની પહોંચ પહોંચી જાય છીએ. હની પહેલા આવી હતી, પકડો બેટા. તો પછી વચ્ચે ડ્રોપ થી પછી હું એને પાછું કીધું રસ્તામાં કે બેટા તું આવી જા. હવે આપણે હનીના મુદ્દે જ વાપર્યું. હની શું કહેવા માંગે છે?
જ્યારે હું આવી ત્યારે મારે એક રાઉન્ડ પણ નહોતો થતો. અત્યારે હું 4 રાઉન્ડ મારી શકું છું અને પહેલાં તો મારે લોંગ જમ્પ નહોતો થતો. હવે હું રોજ ટ્રાય કરું તો લોંગ જમ્પે થઈ જાય અને હાઈ જમ્પ તો મારે થતો જ હતો. એવું છે? બીજું તને કોન્ફિડન્સ છે તો પાસ થઈ જવું? હા સર. એવું છે? હવે આપણે પહોંચી ગયા છે હેતન હિરન જોડે. હિરન, તારે કેટલા દિવસ થયા અને તારો કોઈ ફેરફાર થાય છે? મારા જે એક જ વીક થયો છે પણ દોડ બી થઈ જાય છે 4 મિનિટમાં 800 મીટર અને લોંગ જમ્પ ને હાઈ જમ્પ પણ થઈ જાય. એવું છે? હવે આપણે જોશી પાસે પહોંચી જાય છે. હવે જોશીને પૂછ્યું, જોશીને તેના બહુ જૂની કેડેટ છે, વચ્ચે ડ્રોપ થઈ હતી, હવે પાછી ચાલુ થઈ છે. આપણે એના મોઢા જ પડીએ છીએ. જ્યારે હું અહીંયા પહેલો દિવસ આવીને ત્યારે મારે 100 મીટર રનિંગ કરવું હોય ને તો બહુ તકલીફ, પગ દુખતા હતા અને એક્સ્ટ્રા બહુ પ્રોબ્લેમ થતી હતી. અને એના પછી સરે મારી જોડે દોડવાનું ચાલુ કર્યું ને એમણે મને બહુ સપોર્ટ કર્યો ને એટલે જ હું આજે 4-5 ગમે તેટલા રાઉન્ડ મારવાનું કહે ને તો હું કરી જ જાઉં છું. તાળી બજાવો. બહુ બઢિયા. હા હા. અને એવું નથી કે ખાલી બોડીમાં ઇમ્પ્રુવમેન્ટ આવી, મેન્ટલી, હેલ્થી બધી જ રીતે ઇમ્પ્રુવમેન્ટ થાય છે. અને હું એટલું જ કહેવા માંગુ, જ્યાર સુધી મને સક્સેસ નહીં મળે ત્યાર સુધી હું અહીંયા જ એકેડમીમાં ટ્રેનિંગ માટે આવીશ. વેરી ગુડ. હવે અમે પહોંચી જાય છે ખુશી પાસે. ખુશી, તારે શું કહેવું છે? જય હિન્દ. મારા અહીંયા એકેડમીમાં આવ્યા 6 મહિના થયા. પહેલાં મને 100 મીટર પણ રનિંગ નહોતું થતું. અત્યારે હું 10 કિલોમીટર રનિંગ કરાવું તો પણ કરી શકું છું. હા, તો મતલબ તું મેન્ટલી સ્ટ્રોંગ છે. હવે અમે મીતુ પવન પહોંચી ગયા છે. કારણ મીતુને મારે થોડી પનિશ કરવી પડી હતી. એનો એક જ છોકરી એવી રહી હતી મારે જેને જમ્પ નથી થતો, પણ કાલે એને જમ્પે કરી દીધો. હવે આજે એને હું પૂછ્યું છું કે કેટલા ટાઈમથી આવે છે. હવે તું રોયા વગર જ વાત કરજે. લે બોલ. મતલબ તું બીજું તારે મતલબ તું ગમે તે તને કડવો અનુભવ કહી દે એકેડમીનો. કડવો અનુભવ કહે એકેડમીનો. હાર ચાલો, કડવો અનુભવ ના કહેવાય તો એકેડમીનો સારો અનુભવ કહી દે. કોઈ સારો અનુભવ થયો એવો? કોઈ અનુભવ નથી થયો? કોઈ અનુભવ નથી થયો? હા ને, છોકરી નર્વસ છે, પણ મારા જે વિડીયો જોવું છે એને કહેવું છે કે નારી એનો મતલબ એ નહીં કે માથું નેચર રાખીને ઊભી રહે. નારી એક સરસરા જવાબ આવવામાં હોય એનો. હા સર, હું 5મા મહિનામાં 1લી તારીખથી એકેડમીમાં હાજર થઈ છું. હા. સર, મારાથી 4 મીટર 800 મીટર 4 મિનિટમાં પૂરી કરી દઉં છું. લાંબી કૂદ બી કરી દઉં છું. ઓકે. 3 ફૂટ ઊંચી કૂદ બી કરી દઉં છું. હવે આ છોકરી પાન પહોંચ્યા છીએ અમે. બેટા, તારે શું કેવું છે? कहीं ना क्या हो, चलो इनकी मुस्कान ही काफ़ी है एकेडमी में. कई कई बच्चे ऐसे होते हैं जिनकी मुस्कान ही मेरे लिए काफ़ी होती है. अभी हम इनके पास पहुंचे हैं. ये लड़की को भी मैंने हाई जंप में पनिश किया है. अभी मैं इसी को पूछूंगा, ये अपना अनुभव देगी. જય હિન્દ. હું અહીંયા મારા આયા 2 મહિનાથી, પણ પહેલાં હું અહીં રનિંગ તો જોકે થઈ જતી હતી પણ લોબી કૂદ ઊંચી કૂદ નથી થતી. પણ અહીંયા આવ્યા પછી થઈ જાય છે. એટલે કહેવા માગું છું કે તમે બધો મહેનત કરો પણ જોડે મહેનત કરો કે એમાં ફેર પડે. અને થેન્ક યુ સર તમારા લીધે. અરે મારું થેન્ક યુ ના હોય, તમે જાતે જ મહેનત કરી છે. હવે અમે પહોંચી જઈએ છીએ સીધા વરસાદ પહોંચ. તારો શું છે કડવો અનુભવ કે કોઈ? કડવો અનુભવ નથી કેવો હોય ને, સારો અનુભવ કે તાન? હું અહીંયા 1 મહિના થયું છે મારો. પણ પહેલા મને થોડી તકલીફ પડતી હતી રનિંગમાં. પછી રનિંગમાં ત્યારે મને 4 ચક્કર કરાવો ને તો બી હું 6 મિનિટમાં પૂરા કરી શકું છું. વેરી ગુડ. આમાં અમે અબુન પવન પહોંચી જાય છે. પેલી વાત તો હું ચીકું તો નોમની વાત છે. અત્યારે તો હું ચીકું ત્યાં કૂદી જાય છે. અમે મારે પૂછવું છે, હું કેવું છે યાર? જય હિન્દ મિત્રો. મારે અહીંયા આવે 2 મહિના પૂરા થયા છે. મારથી પહેલાં રનિંગ તો બિલકુલ નહોતું થતું. 4 ચક્કર તો ઠીક છે, 2 ચક્કર બી પહેલા દિવસ મેં નહોતા માર્યા. અને ઊંચી કૂદ તો થતી જ નથી. પણ સરની મહેનત કરી અને પછી મેં બી ટ્રાય કર્યો તો થઈ ગયું. ઊંચી કૂદ થઈ ગઈ અને રનિંગ બી થઈ જાય છે. હવે આપણે રજની પવન પહોંચી રહ્યા છે. રજની આમ યુપીથી છે, પણ એવું લાગી રહ્યું છે મને કે મારા ગુજરાતની છોરીઓને માત આપી અને આ યુપીની છોકરી ફોરેસ્ટર બને. અમારે એને પૂછવું છે, શું કહેવા માગે છે? જય હિન્દ. હું અહીંયા 1 મહિનાથી ટ્રેનિંગ લઉં છું અને ખાસું ઇમ્પ્રુવમેન્ટ થયું છે. મારી લોંગ જમ્પ, હાઈ જમ્પ થઈ રહે છે. રનિંગ બી થઈ જાય છે. પહેલાં તો બિલકુલ નહોતું થતું અને અત્યારે મારે બધું થઈ રહે છે. થેન્ક યુ સો મચ સર. તમે કેટલા કિલોમીટરથી અપડાઉન કરો છો? હું 52 કિલોમીટરથી અપડાઉન કરું છું. જેને કરવું છે એને કશું નડતું નથી, જેને નથી કરવું એને બધું નડે છે. અમે જઈએ જ્યાં ખુશી પવન. પહેલી વાત તો આ ખુશીને મારા પવન આવી હતી, આ બીજા બેસમાં આવી હતી પણ થઈ ગયું બીજું. અને ફોરેસ્ટમાં સારું મેરિટ આવી ગયું.
હવે એને જે ફાયદા થાય છે એના મુદત કહે છે ને બેટા. જય હિન્દ. પહેલાં હું આવી ત્યારે મારે રનિંગ હાઈ જમ્પ લોંગ જમ્પ કશું નહોતું થતું. અત્યારે રનિંગ 3:30ની અંદર થઈ જાય છે. હાઈ જમ્પ ને લોંગ જમ્પ બી થઈ જાય. અને પહેલાં મારો વેટ 40 હતો, પણ સરના રિયલ મોટિવેશન અને ટ્રીકના લીધે આજે કાલે ફરીથી ચેક કર્યો તો 44 થઈ ગયો. અને હાઈટ બી માં ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. થેન્ક યુ સર. વેલકમ. હવે આપણે ભરવાડ પહોંચ પહોંચ્યા છીએ. ભરવાડ તારો શું કેવું છે? ઓય આયા પછી સારું ઇમ્પ્રુવમેન્ટ થઈ છે. એવું થયું છે. બીજું આરું પનિશમેન્ટ બહુ મળે છે નહીં, પણ આરું કોમ થઈ જાય છે નહીં. હા, બીજું તમને દોડાવે છે, ઊંચી કૂદ થઈ જાય બધું. હવે અમે સોના પહોંચ પહોંચ્યા છીએ. જે રીતે હું કહી રહ્યો છું કે સોના આજ તું એક્સરસાઇઝ પણ બહુ સારી કરીને તું બતાવી. હવે તારે શું કહેવું છે? મારે બે મહિના વચ્ચે રજા લેવી પડતી હતી સરની, મારા ઘરના કામ માટે થોડું. તો 2 મહિનાથી મતલબ ઘેર સરના મોટિવેશનથી મને મતલબ નહોતું મળ્યું. બે મહિનાથી હું હિંમત હારી જઈ હતી. સર જોડે એક દિવસ આવી, સરને કીધું, મેં કીધું સર હું હિંમત હારી જઈશું. સરે થોડું મોટિવેશન કર્યું, પછી પાછું ચાલુ કર્યું છે અત્યારે. ઓકે. હવે અમારા અમીબેન પણ પહોંચી ગયા છે. અમીબેન અમારે થાકી જશે, એને મારે બેઠા બેઠા સ્પીચ લેવી છે. અમીબેન, તમે તો બહુ થાકી ગયા, તમારે શું કહેવું છે? સર હું પહેલા દિવસ આવીને તો મારે રનિંગ બી થતું નતું, કોઈ લોબો કૂદકો ઊંચો કૂદકો એકે થતું નતું. અને મારા સરને કુદાડીને પહેલા દિવસે તો મારે ફ્રેક્ચર પણ થઈ ગયું હતું. પણ એ પછી મને થોડા દિવસ રજા આપી, પણ મને હમું થઈ જાય, આવું બધું થઈ જાય. રનિંગ એ થઈ જશે, લોબો કૂદકો ઊંચો કૂદકો. અને મારું વજન છે ને પહેલા દિવસે 57 કિલો હતો, આજે મારું વજન 53 કિલો થઈ જાય, 4 કિલો વધે. વેરી ગુડ. અમે આપણે પહોંચ્યા છીએ સીધા फोरम पटेल के पास. हाँ फोरम, आपको कोई फायदा हुआ है, कोई नुकसान हुआ है, कुछ बताओ. જય હિન્દ. હું 19 એપ્રિલના રોજ એકેડમી જોઈન કરી છે. પહેલા દિવસ મને 1600 મીટર દોડાવવામાં આવ્યું હતું. ત્યાં અમુક 300 મીટર બાકી હતું ને હું ઊભી રહી જાય, તો સરે કીધું ચાલ બેટા થઈ જશે એમ. સરને હિંમત આપી. આજે 1 મંથ પણ થયો નથી, અને એ પહેલાં મારે ખાલી 800 મીટર પૂરું કરવામાં 4 મિનિટનો સમય હોય છે, એમાં 15 સેકન્ડ જ બાકી રહી જાય છે. અને એ બી મને વિશ્વાસ છે કે સર પૂરું કરાવી જ દેશે. અને આ એકેડમીમાં એવું નથી કે મતલબ રનિંગનું જ આપણને ઇમ્પ્રૂવ કરવામાં આવે છે, પણ જીવનની હરેક સમસ્યાઓનું સમાધાન અહીંયા મળે છે. અને સર હંમેશા માટે મારા પર મોટિવેટ છે. અને એક સરની લાઈન છે જે હું હંમેશા કહેતી આવું છું કે તમે પગે શરીરથી થાકી જશો તો ચાલશે, પણ મનથી હારી ના જતા. ઠાન લો તો માન લો તો જીત હે, માન લો તો હાર હે, और ઠાન લો તો જીત હે. આ સરનું મોટિવેશન જ્યારે ઊભી રહું છું ત્યારે હંમેશા યાદ આવે છે. સર હંમેશા મારા પાસે ઊભા રહે છે અને મોટિવેટ કરતા રહે છે. મને વિશ્વાસ છે કે હું ફોરેસ્ટમાં લાગી જ જઈશ. થેન્ક યુ. હવે દીકરી પણ જાય છે જે એકેડમી બધાથી નેવું છોકરી છે. હવે એ થાકી જશે, બેન વાત કરી પડે. બેટા તારા શું ઇમ્પ્રુવમેન્ટ થયું છે? કોઈ થયું છે? કઈ કાઢી એમને ફેરો પડે ના બંધ થાય છે? ના સર, મારાથી રનિંગ થતી નથી. પહેલા તો થોડી પણ એક રાઉન્ડ પણ પૂરું નતું થતું. હવે તમારા લીધે મારે બધા રાઉન્ડ. ઊંચી કૂદમાં તને પનિશ કરી અને ઊંચી કૂદ કૂદી એ અનુભવ કે છે મજા આવે એવો છે? મને ઊંચી કૂદ થતી નથી. 4 થી 5 વખત મેં ટ્રાય કર્યા પણ થતી જ નથી. પછી સરે મને કીધું કે આવડી રીતે કર, પછી મારે ઊંચી કૂદ થઈ ગઈ. થેન્ક યુ સર. મને ઊંચી વેલકમ. હવે અમે આ છોકરી નવી છે, આના પાસેની છીએ. હવે અમે નીપાબેન પણ પહોંચી જઈએ. એ કશું કહેવાનું નહીં, જેમ કે આજે ઈવાને ચક્કર આવે એવું લાગે છે મને, પણ ઈવાને કોક તો આજે તમે ગ્રાઉન્ડમાં તો રોડ ઉપર આવ્યા હતા. રોડ ઉપર આવ્યા તો આ બેસી જવાનું કાર નેટ છે. હવે રોડ ઉપર લઈ ગયો તો મેં 1600 મીટરને બહુ હાથ દોરાયા છે. હવે નીપાબેન તમારે ઊંચી કૂદ થઈ જાય છે, લોબી કૂદ થઈ જાય છે, તમારો કોન્ફિડન્સ છે તો પાસ થઈ જાય એવું? તમારે કોઈ સંદેશ કહેવો છે? કઈ ના કેવું? ચાલો અમને નથી કહેવાનું કારણ એ છે કે પાસ થઈને પછી સ્પીચ આપવાનો છે. હવે આપણે પહોંચે છીએ પ્રિયંકા પૂનકોહન. પ્રિયંકા પૂન બોલો તમે. જય હિન્દ. મારે અહીંયા એકેડમીમાં જોઈન થઈ 1 મહિનો થઈ ગયો છે. જ્યારે શરૂઆતમાં હું પહેલા દિવસે આવી ત્યારે તો મારાથી એક રાઉન્ડ પૂરું કરવાની તાકાત જ નથી. મને એમ હતું કે 400 મીટરનું રાઉન્ડ હું પૂરું નહીં કરી શકું. પણ સર અને અહીંયા જે બીજી જે ટ્રેનિંગ જે છોકરીઓ ટ્રેનિંગમાં હતી એ લોકો જોડે મેં 400 મીટરનું રાઉન્ડ પૂરું કરવાનો ટ્રાય કર્યો. બીજા દિવસે 2 રાઉન્ડ પૂરા કર્યા. અત્યારે હવે અહીંયા મારે 1 મહિનો ટ્રેનિંગમાં થઈ ગયો તો અત્યારે હું 4 રાઉન્ડ પૂરા કરી શકું છું. અને 4 રાઉન્ડ પૂરા કર્યા પછી પણ ગમે તેટલી એક્સરસાઇઝ કરાવો એટલી એક્સરસાઇઝ બી કરી શકું છું. અને રનિંગમાં પણ મારા ટાઈમ 4 મિનિટની અંદર મારા 800 મીટર પૂરું થઈ જાય છે. હાઈ જમ્પ પણ થઈ જાય છે અને લોંગ જમ્પ પણ થઈ જાય છે. વેરી ગુડ. હવે અમે પહોંચે છીએ આપણે કાશ્મીરા પાસે. કાશ્મીરા, તારે શું કહેવું છે? મારે આજે ટ્રેનિંગમાં 22મો દિવસ છે. હું
અહીંયા આવી તેના પહેલાં ક્યારેય પણ લાંબી કૂદ કે ઊંચી કૂદ કરી જ નથી. રનિંગ થોડુંક ઘણું કર્યું હતું, પણ અત્યારે અહીંયા એકેડમીમાં આવ્યા પછી મારે ફોરેસ્ટનું રનિંગ પણ થઈ જાય છે ટાઈમની અંદર અને લાંબી કૂદ અને ઊંચી કૂદ પણ થઈ જાય છે. કદાચ હું તમને કાલે પનિશમેન્ટ આપી હતી, પરમ દિવસે આપી હતી. હા, કાલે જ. હા, ઊંચી કૂદ નથી થતી, થઈ જાય છે ને? હા. ઊંચી કૂદ કોન્ફિડન્સ છે. હા, થઈ હવે અમે પહોંચે છીએ સગર, હું નામ છે બેન? પૂનમબેન પહોંચ. હવે પૂનમબેન ને કાલે થોડું સ્ટ્રિક્ટ પનિશમેન્ટ આપી હતી, તો એમને ઊંચી કૂદ થઈ ગઈ છે. હવે આપણે એમના મોઢાથી જ સાંભળશું. જય હિન્દ. જય હિન્દ. હું જ્યારે ઘરે તૈયારી કરતી હતી ત્યારે મારે રનિંગ થતી હતી. ઊંચી કૂદનું લોબી કૂદનું તો મેં મારાથી વિચાર હતો કે આટલું બધું મારાથી કઈ રીતે થાય. પણ જ્યારે મેં એકેડમી જોઈન કરી ત્યારે મને પહેલા દિવસથી જ એવું થવા લાગ્યું કે બધું થઈ જાય. ઊંચી કૂદ થાય, લોબી કૂદ, રનિંગ વનિંગ બધું થાય. મારા અહીંયા એક મહિનો થયો છે, મારે ઊંચી કૂદ નથી થઈ. સાહેબે મને બહુ જ પનિશમેન્ટ કરી અને બહુ જ મોટિવેશન આપી, તેથી મારું ઊંચી કૂદ અત્યારે થઈ જાય. વેરી ગુડ, થેન્ક યુ. થેન્ક યુ. હવે અમે પોકે સીધા બેન પહોંચ. બેન, આમ તમારે શું કેવું છે? કોઈ કેવું છે? બોલો. જય હિન્દ સર. મારા એકેડમીમાં આજે 10મો દિવસ છે. પહેલાં હું ઘરે રનિંગ કરતી હતી તો 5-5.5 મિનિટ થતી હતી 800 મિનિટ પૂરું કરવામાં, પણ અત્યારે અહીં આવી છું તો મારે 4.5 અંદર પૂરું થઈ જાય છે. પણ પ્રેક્ટિસ કરે તો પૂરું થઈ જશે અને હાઈ જમ્પનું લોંગ જમ્પે થઈ જાય છે. થેન્ક યુ. હવે અમે પહોંચ્યું આ છોકરી પાસે. આ છોકરીને જમ્પ પણ સારું થઈ જાય. વચ્ચે બીમાર હતી એટલે તારે શું કેવું છે? જ્યારે હું એકેડમી જોઈન કરી ત્યારે મારથી રનિંગ બી નહોતું થતું, લોંગ જમ્પ ને હાઈ જમ્પ તો થઈ જતું હતું, પણ રનિંગ નહોતું થતું. હાલ મને જેટલું રનિંગ કરાવ હું કરી શકું છું. વેરી ગુડ. આમાં મેં પોકે છે. આ બેન આવ્યો તો અમારા પાસે પહેલા એડમિશન બે વાંધો નહીં. પેલા બેન આવ્યો તો પછી વચ્ચે એમને ડ્રોપ કરી ગયા. એમનું નેનું બાળક છે અને છેક આવી રહે ત્યાંથી આવું છે બેન ધનસુરાથી આવ્યા છે. હવે આજે એ બેન આવ્યો છે, થોડો મતલબ દોડ્યા છે, એમને થોડું થકાને છે. બેન આપણે પૂછીએ છીએ, બેન તમારા મનની વાત કહો. હું અહીં ઘરે દોડતી હતી, પણ મને ત્યાં એકલી દોડતી, એટલે આમ દોડવામાં એટલી બધી હિંમત નથી થતી, એટલે ઈચ્છા થોડી ઓછી કે દોડી શકે કે નહીં દોડી શકે એમ. અહીંયા આવ્યા પછી મને બધી છોકરીઓને જોઈને એમ કે આ દોડી શકે તો હું પણ દોડી શકે અને મારાથી પણ થઈ શકે. લોબો કૂદકો, ઊંચો કૂદકો જો હું સાહેબ શીખવાડીને તો હું કરી શકે. બીજું મારે તમને એ પૂછ્યું, તમારે કોન્ફિડન્સ મળે તમને થઈ જાય એવું? હા, થઈ જાય. બીજું હું તમને એ પૂછવા માંગુ છું કે તમારું મન મક્કમ છે? હા, મક્કમ છે, પણ ઘેર બધા અત્યારે મારું લગ્ન થઈ ગયા એટલે મને ગામમાં એમ કે હું એક આમ પરણેલી છું છોકરી, એટલે એમ કે આમ લગ્ન પછી ઘણા એ પ્રોબ્લેમ હોય છે કે પત્ની થઈને આમ વહુ થઈને એમ કે શું નોકરી કરે ને આ શું દોડી શકે ને અમારો હસબન્ડ મને થોડું સપોર્ટ કરે છે. તો ગામમાં ઘણા વાતો કરવા વાળા છે કે પર પબ્લિક નું કામ છે વાતો કરવાનું, આપણું કામ છે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું. તો હું તમને એક સવાલ પૂછવા માંગુ છું કે તમે મનથી મક્કમ છો? હા. તો ભાઈ હું વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું, જો આ બેન મારા પણ ટકી જાય તો હું પૂરેપૂરી કોશિશ કરીશ એમને 400 મીટર દોડાવવાની, 800 મીટર 4 મિનિટમાં દોડાવવાની, ઊંચી કૂદ, લોબી કૂદ બધું કરવાની કોશિશ કરી. તો બેન તમે મક્કમ છો? હા, હું મક્કમ. બીજું કે દીકરી એક એવું નહીં કે ઘરના રોટલા બનાવવા, બધું ઘરની દેખભાળ કરવી એ નહીં. દીકરી રાષ્ટ્રપતિ એ દીકરી જ છે. તો એવું નહીં કે વહુ થઈને ગયા, તમારા ઘરે બેન હશે, બધાને એ રીતના રાખવું જોઈએ કે ભાઈ આપણે દીકરી બધી દીકરીઓ જ છે. તો આ બેનને હું પૂરેપૂરી મહેનત કરાય. બેન તમે ફૂલ મહેનત કરજો, તમે મનથી ડકતા નહીં. પબ્લિકનું કામ છે બોલવાનું, આપણું કામ છે કરવાનું, પબ્લિકનું કામ છે બોલવાનું. તો ભાઈ આજે મારે નેચરલ વિડીયોના માધ્યમથી આવવાનું કારણ એ જ હતું, આમાં કોઈ પણ પ્રકારનું એડિટિંગ હું આપવાનો નથી અને પ્રોપર હું મારા દીકરીઓની જે મનની વાત લઈ રહ્યો છું એ માટે લઈ રહ્યો છું કે તમે જે વિડીયો જોવું છે મારો એ બિલકુલ મોટિવેટ થઈ જાય, મજબૂત થઈ જાય. બાકી તમે વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.